આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી. કોંગ્રેસ માટે બહુ પહેલાં જ એવું કહેવાયું કે કોંગ્રેસ ભાજપ સામે પછી લડે, પણ પહેલાં પોતાના નેતાઓ, પોતાના અંદરનો જે વિખવાદ છે એની સામે લડવું પડશે. એક તરફ ભાજપ સામે લડવાની તૈયારી, બીજી તરફ પોતાની જ પાર્ટીમાં ચાલી રહી છે શક્તિની જંગ, એટલે કે એવી જંગ કે જેમાં બે કોંગ્રેસના જ નેતાઓ છે, બંને જૂથ કોંગ્રેસના જ છે, પણ કયું જૂથ વધારે મોટું એ પ્રદર્શન કરવામાં લાગ્યા છે. સુરત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ એ ખુલ્લેઆમ જાહેરમાં દેખાયો, અને આ વખતના જે દ્રશ્ય હતા એ વધારે ચોંકાવનારા એટલે હતા કારણ કે શહેરમાં કોંગ્રેસના બે અલગ અલગ કેમ્પ ચાલી રહ્યા હોય એવી રીતના બે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો થયા, અને કાર્યક્રમોના અંતે જે શક્તિ પ્રદર્શન એટલે કયું કોંગ્રેસનું ગ્રુપ વધારે મોટું એ બતાવવાનો પ્રયત્ન હતો. એના પછી હવે પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસ આ સ્થિતિમાં કેવી રીતના વિધાનસભા જીતવાના સપના જોવે છે. સ્થાનિક સ્વરાજમાં તો હાર મળી, જે પ્રમાણેનું એમની ગણતરી હતી એ પ્રમાણેના રિઝલ્ટ્સ ન આવ્યા, પણ આ વિખવાદ ક્યાં લઈ જશે કોંગ્રેસને એ પ્રશ્ન છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ભટાર સ્થિત કાપડિયાવાડી ખાતે યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે આખી કમાન સંભાળી હતી. એટલે એક જૂથના વડા તરીકે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હતા. બીજી બાજુ એ જેટલા પણ નારાજ લોકો હતા એ બધા ગઈકાલે ભેગા થયા. એ લોકો જ્યારે ભેગા થયા ત્યારે કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની પણ આગેવાનીમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. એક બાજુ કોંગ્રેસના બે મોટા ચહેરાઓ અલગ અલગ મંચ પર કાર્યક્રમો કરી રહ્યા હતા, એટલે એક બાજુ નારાજ કોંગ્રેસી હતા અને બીજી બાજુ એ મનોમંથન કરવા માટે કોંગ્રેસી ભેગા થયા હતા કે આપણને હાર કેવી રીતના મળી. જ્યારે બંને કાર્યક્રમો થયા એના પછી મીડિયા સમક્ષ વાત કરતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે એવું કહ્યું કે જૂથવાદના આક્ષેપો એવું કશું છે જ નહીં. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. કાર્યકરોમાં થોડું મંદુક થયું છે, પરંતુ દરેક નાના મોટા કાર્યકર્તાઓને સંભાળવા અને સાંભળવા એ ખૂબ જરૂરી હોય છે. સસ્પેન્ડ કરાયેલા નેતા મકસૂદ મિર્ઝાના મુદ્દે પણ આ વિષય પર વાત કરવામાં આવી. મકસૂદ મિર્ઝા જે સસ્પેન્ડ થયા એના પછી એમણે ઘણા બધા આક્ષેપો એ અમિત ચાવડા સામે પણ કર્યા. અમિત ચાવડા સામે છેલ્લા કેટલાય સમયથી અમુક લોકો અને કોંગ્રેસનું જે જૂથ એ ખૂબ નારાજ ચાલી રહ્યું છે અને કહી રહ્યા છે કે હવે અધ્યક્ષ બદલી નાખો. હવે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે 2027 વિધાનસભાની ચૂંટણી માટે કેવી રીતના તૈયારીઓ કરશે કોંગ્રેસ? કોંગ્રેસ માટે એવું કહેવાય કે ચૂંટણી જ્યારે નજીક હોય ત્યારે કોંગ્રેસ જાગે છે. આ વખતે 2027ની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે, પણ કોંગ્રેસ માટે એ પહેલી લડત ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી સામે લડવા કરતાં પોતાના પક્ષની અંદર લડત આપવાની છે. જે જૂથ બની રહ્યા છે, જે જૂથવાદ થઈ રહ્યા છે, જે આક્ષેપો બહુ પહેલાં પણ લાગ્યા હતા, ફરી એકવાર સુરતથી એ દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં કોંગ્રેસના બે અલગ અલગ જૂથ બે અલગ અલગ કાર્યક્રમ કરે છે અને પછી એક કાર્યક્રમના અંતે કહેવામાં આવે છે કે જૂથવાદ તો નથી. તમામ જિલ્લાઓના મહત્વના આગેવાનો આજે કોંગ્રેસ નવનિર્માણના અભિયાનના માધ્યમથી જ્યારે સુરત ખાતે એકત્રિત થયા છે, કઈ રીતે પક્ષના સંગઠનની શક્તિ વધારી શકાય. રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ પાર્લામેન્ટની અંદર આપી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ ચેલેન્જને પાર પાડવા માટે સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે. વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં મતભેદ હોય, વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી. ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે, દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસે બે કાર્યક્રમ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય,
જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય એ ન ચાલે। એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે કોંગ્રેસ આ સ્થિતિમાં કેવી રીતના લડશે એ જોવાનું રહ્યું। અમિત ચાવડાને બદલવાની વાત થઈ રહી છે, એમાં પણ શું થાય છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।